2001 જાન્યુઆરી મહિનો, પહેલું અઠવાડિયું, બપોરના 1 વાગ્યાનો સમય, મારા કન્સલ્ટિંગ રૂમમાં એક યુવાન દાખલ થયો. હીરો જેવો, હેન્ડસમ, સ્માર્ટ, શરીર ઉપર એને જે બ્રાન્ડેડ કપડાં પહેરેલા એ 8-10 હજાર રૂપિયાના હશે, એનો બેલ્ટ હશે 5-6 હજાર રૂપિયાનો, બધું બ્રાન્ડેડ, મોંઘા વિદેશી પરફ્યુમની સુગંધ. અહીંયા પેલો સલમાન ખાન પહેરે છે એવી સોનાની લકી, આમ લબડી પડે એવી મોટા કડા જેવી. એટલે આમ દેખાય કે પૈસો છલકાય છે. એના વર્તનમાં પણ એરોગન્સ જરા. હાથમાં સોનાની કિચન ચક્કર ચક્કર ફરે. મારા રૂમમાં દાખલ થયો તો બી આમ કરતો એટલે પહેલો ભાવ નેગેટિવ જન્મે કે આ સમજે છે શું એના મનમાં, આને ગેટ આઉટ કહી દેવું જોઈએ. પણ હું થોડો ધીરજવાન માણસ છું. હું જોઉં તેલની ધાર જોઉં, બેસાડ્યો મેં એને. એની 4 ને 4 8 આંગળી ઉપર સોનાની વીંટીઓ હતી અને વીંટી એટલી મોટી હતી કે એને વીંટા કહેવું પડે. 2-3 મોબાઈલ હતા 2001માં. મને કે ડોક, હું તમને વાંચું છું તમારી ડૉક્ટરની ડાયરી. મેં તો થેન્ક યુ, તારો ખૂબ ખૂબ આભાર, તે મોટો ઉપકાર કર્યો મારી ઉપર. હા, સોનાની કિચન ફેરવતા તું ડૉક્ટરની ડાયરી વાંચવાનો ટાઈમ કાઢે છે, એ ઉપકાર કહેવાય. મને કે ક્યારેક તમે કોઈ સંસ્થા માટે આર્થિક મદદ માગો છો, એમાં મને બહુ રસ પડે છે. ક્યારેક જરૂર પડે તો મને એક મોબાઈલ મારજો. મેં કીધું એમ? હા, પણ કે સાહેબ એક વિનંતી છે, જ્યારે તમારે પૈસાની જરૂર પડે તો 1 લાખ રૂપિયાથી ઓછી રકમ ના માગતા, કે મને પરચુરણ આપવામાં રસ નથી. તમે મને ફોન કરશો એટલે તમને સાંજ સુધીમાં પૈસા તમારા હાથમાં પહોંચી જશે. એટલે મને એમ થયું કે સારું છે, મેં એને બેસવા દીધો. જો પહેલાં જ એના વર્તનથી મેં કાઢી મૂક્યો હોત. ક્યારેક છે ને આવા એરોગન્ટ યુવાન પેઢીના લોકો તમને થોડોક અભાવ જન્મે, પણ ખરેખર એમાં સાત્વિકતા ભરી હોય છે. એટલે મેં કીધું સારું, ગમે એવો દેખાતો હોય હીરો ટાઈપનો છેલ બટાવ, પણ માણસની અંદર ભાવના સારી છે, કોઈને મદદ કરવાની છે. એટલે મેં થોડો રસ લીધો કે ભાઈ શું કરે છે, તો કે બિલ્ડર છું, આપણી 7 સ્કીમો ચાલે છે. એની બોલવાની સ્ટાઇલ હોય ને, આપણી 7 સ્કીમો, એમાં હું પણ ભાગીદાર થઈ ગયો. આનંદ થયો મને કે એન્જિનિયરિંગનું ભણ્યા વગર હું બિલ્ડર બની ગયો. મને કે બધા ફ્લેટ્સ બુક થઈ ગયા છે ને ભગવાનની દયા છે કે બંગલો છે, મારી વાઈફ છે, 5 વર્ષનો દીકરો છે અને સુખ સાહેબી છે. સાહેબ આ બધું કે હું છેલ્લા 4-5 વર્ષમાં જ કમાયો. હજુ તો 30 વર્ષની ઉંમર હતી એની. મને કે મિસ કોલ મારજો. મેં તું ભલે, લો મારું કાર્ડ રાખો. એમ કરીને કાર્ડ બી એને સ્ટાઇલથી ટેબલ ઉપર ફેંક્યું. મને એ જ મિનિટે થયું કે આ જાય એટલે હું કાર્ડ ફાડીને ફેંકી દઉં. એ ગયો. પછી મને પેલી કહેવત યાદ આવી કે સંઘરો સાપ પણ કામ લાગે. એટલે કાર્ડ લઈને મેં મારા ખાણામાં મૂકી દીધું. ફેબ્રુઆરી ગયો, માર્ચ ગયો, એપ્રિલ, મે, જૂન, જુલાઈ મહિનો આવ્યો ને, ડૉક્ટર ભરત ભગત સાહેબ જે મારે પોલિયો ફાઉન્ડેશન ચલાવે છે, એનો મારી ઉપર ફોન આવ્યો કે શરદભાઈ, આપણે હવે શામળાની પોળમાં જે જૂનું હતું મકાન, એ હવે છોડી દઈએ છીએ અને રજવાડુની સામે 10 કરોડનો મોટો પ્રોજેક્ટ મોદી સાહેબે આપણે જમીન મફત આપી છે, તો ત્યાં મોટો પ્રોજેક્ટ મૂકીએ છીએ પોલિયો ફાઉન્ડેશનનો, અને બધા જ મિત્રોને આપણે અપીલ કરીએ છીએ કે બને એટલું આર્થિક યોગદાન ભેગું કરી આપે. મેં તો મારા ભાગે કેટલા આવે છે? એટલે કે વધારે નથી આવતા, તમારે ખાલી 60,000 રૂપિયા અપાવવાના છે. મેં તો કહેતા હો તો હું આપી દઉં. ના, તમે નહીં, કે તમારી ગુડવિલ ને તમારા આશીર્વાદ અમારી સાથે છે, તમે તમારા કોઈ દાતાઓને કહો. મેં તો આટલી નાની રકમ માટે મારે લેખ લખવાની જરૂર નથી. આટલા તો હું કોઈ વ્યક્તિગત કોઈને કહીશ ને તો 60,000 રૂપિયા તો આપી દેશે. મારા કેટલાક દાતાઓ એવા છે કે જે 2-3 લાખ રૂપિયા સુધી તો આપી દે છે, મારે લખવું ના પડે. મોટી રકમ હોય તો લખવું પડે. અને મને યાદ આવ્યો પેલો જાન્યુઆરી મહિનામાં આવેલો છે. મેં તો ચલો ખાનું ખોલ્યું, તેનું કાર્ડ મળી ગયું. મને એ પણ યાદ આવ્યું કે એણે પરચુરણની ના પાડી હતી કે 1 લાખથી ઓછી રકમ હોય તો મને કોલ ના કરતા. પણ મેં તો કંઈ નહીં, એના 40,000 રૂપિયા બચે છે ને, એમાં કંઈ વાંધો નથી, ફોન તો કરવા દો. એટલે મેં એને ફોન કર્યો. હવે ઘટના હવે શરૂ થાય છે. હા, આ બધું મંડાણ હતું. કેવું બને છે, ભાગ્યે જ કોઈ લેખક આવા અનુભવમાંથી પસાર થયો હશે, જેણે મારી જિંદગીમાં મારી વિચારધારા બદલાવી નાખી. સામે છેડે એ ભાઈના અવાજને બદલે કોઈ સ્ત્રીનો અવાજ હતો, સેજ દબાયેલો કોમળ અવાજ. મેં કીધું દર્શનભાઈ છે? એટલે કે ના નથી. મેં તો ક્યારે ઘરે આવશે? તો કે ના, નહીં આવે. શું કામ હતું બોલો? એટલે મનમાં ઘણી બધી અમંગળ કલ્પનાઓ આવી ગઈ. બેન કંઈ ખરાબ નથી ને? તો કે ના સાહેબ બોલો, તમે કોણ બોલો છો?
હું ડૉક્ટર શરદ ઠાકર બોલું છું. ત્યારે એના અવાજમાં જરા ઉત્સાહ આવ્યો. ઓ શરદભાઈ, તમને તો અમે દર અઠવાડિયે 2 વાર વાંચીએ છીએ. હું ને મારા પતિ બંને તમારા ફેન્સ છીએ. અમારા ઘરમાં જે પૂજાની રૂમ છે ઓરડી, એમાં ભગવાનની છબીની બાજુમાં અમે ડૉક્ટરની ડાયરી પુસ્તક રાખીએ છીએ. તમારા ભક્તો છીએ, બોલો હુકમ કરો. હવે કોઈ આપણી એક મર્યાદા હોય છે ને આપણી સંસ્કૃતિને, કે કોઈ બાઈ માણસ પાસે આપણે આવી પૈસાની વાત ના કરીએ. ઉઘરાણી હોય તો નથી કરતા, તો પણ આપણે ઘરની સ્ત્રી પાસે પૈસા ના માગીએ. એટલે મેં કીધું, બેન દર્શનભાઈ આવે ને ત્યારે મારે વાત કરી છે. તો કે ના સાહેબ, તમે મને જ કોને દર્શનની રાહ ના જુઓ. એટલે મેં બહુ સંકોચ સાથે કીધું કે જાન્યુઆરી મહિનામાં પહેલા અઠવાડિયામાં દર્શનભાઈ મારી પાસે આવ્યા હતા અને આ પ્રમાણે વાત કરી ગયા છે. એટલે મેં તમને યાદ કર્યા. થોડી ક્ષણો પૂરતો સન્નાટો, પછી પ્રશ્ન, સાહેબ કેટલા રૂપિયા જોઈતા હતા? મેં તો 60,000 રૂપિયા. સાંજે 6 વાગે તમને રૂપિયા મળી જશે. ફોન મૂકી દીધો. મને કંઈક અજુગતું લાગ્યું એના અવાજ ઉપરથી, પણ શું એવું કલ્પના ન કરી શકો. વાર્તાકાર હોવાના કારણે 4-5 ઓપ્શન્સ મેં વિચારી કાઢ્યા, પણ એકે વિકલ્પ ઉપર હું ઠેરો નહીં. સાંજે 6 વાગે એ સ્ત્રી આવી. ફિક્કો વદન, ઉતરેલો ચહેરો, નિસ્તેજ આંખો, થીગડાવાળો સાડલો પહેરેલો અને આંગળીએ એક 5 વર્ષનો દીકરો આવ્યા. 60,000 રૂપિયાની થપ્પી કરન્સી નોટોની મારા ટેબલ પર મૂકી દીધી. મેં તું બેસો બેન, 2 મિનિટ બેસો. તો કે ના સાહેબ, તમારું કામ થઈ ગયું ને, હું જાઉં. ના, હું પૈસા નહીં લઉં, બેસો તમે પહેલાં. દર્શનભાઈ કેમ નથી આવ્યા તમારી સાથે? તો કે સાહેબ એ હમણાં નહીં આવી શકે. મેં તો ક્યારે આવશે? અચ્છા, એણે કપાળમાં ચાંદલો ના કર્યો હોત તો હું કદાચ બહુ અશુભ કલ્પના કરી લેતો. એવો એનો આખો દેખાવ હતો, પણ ચાંદલો હતો એટલે મને લાગ્યું કે ના, કંઈ અમંગળ નથી બન્યું. મેં તો કંઈ પરદેશ ગયા છે, કંઈ તમારે કંઈ ઝઘડો થયો, કંઈ ડિવોર્સ થયા છે, શું છે, પ્રોબ્લેમ શું છે? તો કે ના સાહેબ, જવા દો ને. તો ના, તમારે કેવું જ પડશે, નહીં તો હું પૈસા નહીં લઉં. એટલે કે સાહેબ એ જેલમાં છે. મેં તો શું થયું જેલમાં, કંઈ ક્રિમિનલ? તો કે ના સાહેબ, 26મી જાન્યુઆરીએ ધરતીકંપ આવ્યો, એમાં 7માંથી 4 સ્કીમ ધરાશાયી થઈ ગઈ, તૂટી ગઈ. 4 સ્કીમ ફ્લેટ્સની, એમાં કેટલા બધા ફ્લેટ્સ હોય, કેટલા બધાનું બુકિંગ આવ્યું હોય, બધા બુકિંગના પૈસા પરત કરવા, બીજા પૈસા જે આવે નહીં, મૂડીરોકાણ ગયું, જમીનની કિંમત ગઈ. મને કે સાહેબ વકીલોના ખર્ચામાં અમે આ 6 મહિનામાં ખાલી થઈ ગયા. પોલીસ એને મારે નહીં એટલા માટે રોજના 12 લાખ રૂપિયા અમારે અંડર ટેબલ આપવા પડે છે, કે જેથી મારા પતિને એ લોકો મારે નહીં. અમારો બંગલો વેચાઈ ગયો, ગાડી વેચાઈ ગઈ, મારા બધા દાગીના વેચાઈ ગયા. અને અત્યારે હું ને મારો દીકરો ભાડાના મકાનમાં રહીએ છીએ, એક નાનકડી ખોલીમાં. અને મારા પપ્પા છે એ મહિને થોડાક હજાર રૂપિયા આપે છે, એમાં અમે રોટલા પાણી ખાઈએ છીએ. મેં કીધું, અરે રે બેન, આવી હાલત હોય તો તારે આ 60,000 રૂપિયા ના આપવા જોઈએ ને. કેવી રીતે લાવી તું? એટલે કે સાહેબ, મારું મંગળસૂત્ર વેચીને લાવી છું. હું ધ્રુસકે રડી પડ્યો. મેં કીધું, બેન આવું કરાતું છે? આવી રીતે મંગળસૂત્ર વેચીને તું તારું, મેં તું સૌભાગ્યનું પ્રતીક કહેવાય. મંગળસૂત્ર એ ભારતીય સ્ત્રીના સૌભાગ્યનું પ્રતીક કહેવાય. એણે મારો શબ્દ પકડીને એને જવાબ આપ્યો કે હા સાહેબ, તમારી વાત સાચી છે. મંગળસૂત્ર એ આર્ય નારીના સૌભાગ્યનું પ્રતીક છે, પણ એ સૌભાગ્ય નથી. મારું સૌભાગ્ય જીવે છે અને જેલની અંદર હયાત છે કે, અને મરદ માણસ છે, નિર્દોષ છે. 7 સ્કીમમાંથી ખાલી 4 સ્કીમ તૂટી છે, 3 સ્કીમ નથી તૂટી. આ દલીલ ઉપર જ અમે જીતી જવાના છીએ. અને જ્યારે પણ જેલની બહાર આવશે ત્યારે પાછો બેઠો થઈ જશે, પાછો હવામાં તરતો થઈ જશે, રૂપિયામાં રમતો માણસ બની જશે, પાછો મને બંગલામાં લઈ જશે અને મને ટોપલો ભરીને દાગીનાથી ભરી દેશે. તમે મારી ચિંતા ન કરો સાહેબ. આ રૂપિયા હું એટલા માટે આપવા આવી છું ને તમારે એટલા માટે લેવા પડશે કે આજથી 7 મહિના પહેલાં મારા પતિએ તમને વચન આપ્યું હતું. એ વચન મારે નિભાવવું જ પડે. અને ત્યારે મને પહેલી વાર સમજાયું કે આ દેશ જો ટેકો છે ને, તો આપણે આવી બહેનો, દીકરીઓ, માતાઓ ઉપર ટકેલો છે.